ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે ડેલી એડિટોરિયલ એનાલિસિસના થર્ડ વીકમાં છીએ. આપણે સરળ ગુજરાતીમાં માત્ર 15 મિનિટમાં ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ ડિસ્કસ કરી છીએ. તો આ ઇનિશિયેટિવને બીજા એસ્પિરન્ટ્સ સાથે પણ શેર કરજો. આજના ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ પર એક નજર ફેરવી લઈ તો પહેલું એડિટોરિયલ છે ધ એન્ડ ગેમ. આ બેડ બેંક્સ ઉપર છે. તો આના ઉપર આપણે 2 દિવસ પહેલાં જ એક એડિટોરિયલ ડીપમાં ડિસ્કસ કર્યો હતો. બેડ બેંક એટલે બેસિકલી શું છે કે તમે કોઈ બેંક હોય એની પાસે એવા ઘણા લોન્સ હોય કે જે પાછી આવી શકે એવું લાગતું નથી, તો એને બેડ લોન્સ કહેવાય. તો હવે માની લો કોઈએ 1 લાખની લોન લીધી છે, કોઈએ 2 લાખની લોન લીધી છે. હવે બેંક પાસે તો 10 કરોડની એવી લોન થઈ ગઈ કે જે પાછી આવી શકે એવું લાગતું નથી. તો બેંક શું કરે, આ 10 કરોડ એક સાથે કોઈક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને આપી દે કે ભાઈ તમે અમને આના 1 કરોડ આપો, પછી આ 10 કરોડમાંથી જેટલા વસૂલ થાય એવા તમારા. તો સરકારે આના માટે એક આખી બેંક જ બનાવી છે જેને નામ આપ્યું છે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન લિમિટેડ. આપણે એના ઉપર ડીપમાં જોયું હતું, પણ આ બેસિકલી આઈડિયા આવો છે કે ભાઈ આવી બોગસ લોન્સ હોય કે ભાઈ જે પાછી આવવાના ચાન્સ ઓછા છે એ આવી રીતે એક જગ્યાએ જમા કરાવી દે અને બેંક એના બદલામાં જેટલા રૂપિયા આવતા હોય એટલા લઈ લે. એટલે આનાથી મચ નીડેડ કેશ ફ્લો આવે કે બેંક પાસે થોડો કેશ આવે. એટલે આ રીતનો એડિટોરિયલ હતો. આજના એડિટોરિયલમાં કંઈ ખાસ નવું એનું નથી, ખાલી થોડાક ફિગર્સ આપ્યા છે જે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ એડિટોરિયલ છે ડન એન્ડ ડસ્ટેડ. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ ઉપર છે કે આસામમાં જે એનઆરસીની એક્સરસાઇઝ આખી પતી ગઈ એમાં હવે એ લોકો ધીરે ધીરે કોર્ટમાં જઈ રહ્યા છે કે ભાઈ ના, અમે તો હતા સિટીઝન ને અમારું નામ યાદીમાં નથી. તો પહેલાં એ લોકોએ 40 લાખ લોકોની યાદી આપી હતી કે આ લોકો નથી. હવે કંઈક 20 લાખની આવી છે. તો હવે આ લોકો ફોરેન ટ્રિબ્યુનલ્સમાં જતા હોય છે અને ફોરેનર્સ ટ્રિબ્યુનલ ડિસાઇડ કરતી હોય છે કે આ સિટીઝન છે કે નહીં, અને જે સિટીઝન ના હોય એને ડિપોર્ટ કરતા હોય છે. તો હવે ઓથર એમ કહે છે કે ભાઈ આ પ્રોસેસ માટે એને કોર્ટમાં જવા માટે એક સ્લીપ જોઈએ કે ભાઈ સ્લીપ શું હોવી જોઈએ કે ભાઈ હા, આ સિટીઝન નથી ને અમારી યાદીમાં નથી. એવું એક કાગળે આ લોકો લખીને નથી આપતા. આવું એક કાગળ લખીને આપે તો કોર્ટમાં કેસ એડમિટ થાય. એટલે કે હવે આ એનઆરસીની એક્સરસાઇઝને પતાવવી જોઈએ ઝડપથી, કારણ કે નકર નકામા બીજા નવા પ્રશ્નો ઊભા થશે. એટલે એનઆરસીની એક્સરસાઇઝમાં થોડુંક સ્પીડી ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. નવા કોઓર્ડિનેટર આવ્યા છે, એને એવું કીધું છે કે 27% તો રીચેકિંગ થઈ ગયું છે. તો રીચેકિંગનું કામ પૂરું કરી આ બધા પેન્ડિંગ કેસીસ પૂરા ઝડપથી કરવા જોઈએ એવું ઓથરનો ઓપિનિયન છે. ત્રીજા 2 એડિટોરિયલ ભેગા કર્યા છે. એક સિમરિંગ ડિસ્ટ્રસ્ટ ધેટ શુડ નોટ બોઇલ ઓવર, કે કેરેલામાં જે રિસન્ટલી અમુક કોમ્યુનિટીના આગેવાનોએ અલગ અલગ પ્રકારની હેટ સ્પીચ જેવું આપ્યું હતું. તો એના ઉપર ઓથર ટિપ્પણી કરે છે કે આવું ના કરવું જોઈએ અને આને વધવા ના દેવું જોઈએ. અને બીજો એક એડિટોરિયલ છે ટેકલિંગ હેટ સ્પીચ. આ સુપ્રીમ કોર્ટના લોયર્સે કીધું છે. એટલે આપણે આજે બીજો એડિટોરિયલ છે એ થોડોક ધ્યાનથી ડીપમાં સમજશું, કારણ કે એમાં 1-2 સુપ્રીમ કોર્ટના કેસ આપ્યા છે જે તમે કોઈ પણ GS2ના આન્સરમાં કોર્ટ કરી શકો છો. અને સમજો કે આ એક કેસનું તમે નામ લખો કે ભાઈ સુબ્રમણ્યમ સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે પછી ફલાણા કેસમાં આવું થયું હતું, તો એનાથી ડેફિનેટલી તમારો અડધો 1 માર્ક વધી જતો હોય છે. તો આ કેસ થોડા ડીપમાં જોશું. સેકન્ડ છે ફંડ એન્ડ ફેકલ્ટી કાઉન્ટ ઓન હાયર એજ્યુકેશન રેન્કિંગ. આ જે નેશનલ ઇન્સ્ટિટ્યુશનનું રેન્કિંગ ફ્રેમવર્ક આપણું હોય એનું રિસન્ટ રિપોર્ટના આધારે આપણા જામિયા મિલિયા યુનિવર્સિટીના એક પ્રોફેસરે પોતાના ટિપ્પણી કીધી છે કે ભાઈ 2 વસ્તુ મેઇન મેટર કરે જેના ઉપર આજની યુનિવર્સિટી એટલું ફોકસ નથી કરતી. એક ફંડ ને બીજી ફેકલ્ટી. કે ફંડ પ્રોપરલી યુટિલાઇઝ થવા જોઈએ અને બીજું ફેકલ્ટીનું ધ્યાન રાખો તમે. તમારી ફેકલ્ટી સારી હશે, સારા રિસર્ચ પેપર બનાવતી હશે તો ડેફિનેટલી તમારું રેન્કિંગ ઇન્ક્રીઝ થશે. અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા, વર્લ્ડ લેવલની જે યુનિવર્સિટીના રેન્કિંગ હશે એમાં પણ તમારી રેન્કિંગ ઇમ્પ્રૂવ થશે એવું ઓથરનો ઓપિનિયન છે. નેક્સ્ટ એડિટોરિયલ એન્ડ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ છે. આર નાગરાજ સરે લખ્યું છે. વર્લ્ડ બેંક પહેલાં દર વર્ષે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નામનું એક ઇન્ડેક્સ બહાર પાડતી હતી. એમાં આપણે બહુ સારો પરફોર્મન્સ કર્યું હતું. 100માંથી 80માં આવી ગયા હતા, 80માં 63 આવી ગયા હતા. અને આ વર્ષનો ટાર્ગેટ આપણો હતો ટોપ 50માં આવવાનો. બટ હવે વર્લ્ડ બેંકે એ રેન્કિંગ જ સ્ક્રેપ કરી દીધી છે. આપણે થોડું એના ઉપર પણ જોશું કે કેમ સ્ક્રેપ કરી છે અને શું એના ઇમ્પ્લિકેશન્સ છે. એના પછીનું એડિટોરિયલ છે ઇન્ડિયન એક્સપ્રેસનું સ્ટેટ ઓફ સસ્પિશન, કે જમ્મુ એન્ડ કાશ્મીરે એક નવો ઓર્ડર આપ્યો છે કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું રેગ્યુલર મોનિટરિંગ થવું જોઈએ અને એનું પીરિયોડિક ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું.
તો આનાથી શું થાય કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને એવું લાગે કે ના, સરકારને અમારા ઉપર બહુ ભરોસો નથી, કે અમારા ઉપર કેમ આટલું સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરે છે. તો હજી એના કોઈ ક્લિયર એજન્ડા કે ઓબ્જેક્ટિવ્સ આ લેટર સાથે આવ્યા નથી કે આ કારણસર આવું કરવું, બટ ખાલી એક આવો લેટર સર્ક્યુલેટ થયો હતો કે ભાઈ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું આવું મોનિટરિંગ કરવું. તો ઓથર એવું કહે છે કે આનાથી શું થશે કે એમ્પ્લોઈઝમાં થોડીક સસ્પિશનની ભાવના આવશે કે ભાઈ કેમ સરકાર અમારા ઉપર ભરોસો નથી કરતી. તો આવું ના થવું જોઈએ. નેક્સ્ટ એડિટોરિયલ છે ફાર્મર્સ ફ્યુચર એન્ડ ઇટ લાઇઝ આઉટસાઇડ ફાર્મ્સ, કે ભાઈ ખેડૂતોનું ભવિષ્ય ખેતીની બહાર છે એવું આ ઓથર કહે છે. ઇન્ડિયન એક્સપ્રેસનું એડિટોરિયલ છે, એમના એડિટર્સે જ કર્યું છે. તો કે ખેતીની બહાર ક્યાં છે, તો કે ડેરીમાં છે, પોલ્ટ્રીમાં છે, ફૂડ રિટેલમાં છે. આપણે એના ઉપર થોડું ડીપમાં ચર્ચા કરશું કારણ કે ફાર્મર્સ થોડો અત્યારે હોટ ટોપિક છે. નેક્સ્ટ એડિટોરિયલ છે પાર્ટી ઓફ ચેન્જ, કે બીજેપીની આઈડિયોલોજી ઉપર છે, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભૂપેન્દ્ર યાદવજીએ લખેલો છે. તો પોલિટિકલી આર્ટિકલ છે એ બીજેપીની આઈડિયોલોજી ઉપર છે કે બીજેપી સમય સાથે કેવી રીતે ચેન્જ થયું છે, એને શિયર એન્કર બનાવ્યું છે કે ભાઈ તોય એની કોર આઈડિયોલોજી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ છે ટાઈમ ફોર રિયલ પોલિટિક્સ. ક્વોડ અને ઓકસ જે નવું બન્યું, ઓકસ ઉપર આપણે 2-3 એડિટોરિયલ જોઈ લીધા કે ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસએ ભેગા મળીને એક એક્સરસાઇઝ કરી, જેના અંતર્ગત ઓસ્ટ્રેલિયાને અમુક સબમરીન દેવાના હતા, એ આપ્યા હતા. તો ઓથર એવું કહે છે કે ભાઈ ઇન્ડિયા, ઓથર છે રિટાયર્ડ ચીફ ઓફ નેવલ સ્ટાફ, એટલે એમને એવું કીધું કે ઇન્ડિયાએ થોડુંક ધ્યાનથી આગળ વધવું જોઈએ, ક્વોડને સ્ટ્રેટેજિકલી યુઝ કરવું જોઈએ, કે આ બધા કોમન ચાઇનાને ટેકલ કરવા માટેના એક્સરસાઇઝ છે. તો ચાઇનાને વ્યવસ્થિત કન્ટેન કરે અને ઇન્ડિયાનું ડોમિનન્સ જળવાઈ રહે એવું કંઈક કરવું જોઈએ. કારણ કે જે ચાઇના ઇન્ડિયા બોર્ડર ઉપર ચાઇના દાદાગીરી વારે ઘડીએ કરતું હોય છે, એ આનાથી કન્ટેન થઈ શકે છે. તો આ રીતનું આપણે રિયાલિસ્ટિક સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. તો હવે આપણે ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ ડીપમાં જોઈએ. પેલું ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ. વર્લ્ડ બેન્કે આને એન્ડ કરી દીધું કે હવે આવી રેન્કિંગ નહીં પબ્લિશ કરી. તો શું કામ એવું કર્યું? તો જે આઈએમએફના એમડી હતા એ એના ઉપર એલિગેશન્સ હતા કે એને ડેટાને થોડા ફોલ્સિફાઈ કર્યા છે, નંબર્સને ટ્વીક કર્યા છે, પેરામીટર્સને થોડા ચેન્જ કર્યા છે કે ભાઈ ચાઇનાને અમુક બીજા કન્ટ્રીઝને ફાયદો થાય એવી રીતે એને કર્યું છે. તો આવા એલિગેશન્સને ચાલતા વર્લ્ડ બેન્કે એવું કીધું કે ભાઈ પ્રોપર ઇન્વેસ્ટિગેશન ને એ બધું ના થાય ત્યાં સુધી અમે રેન્કિંગ બંધ જ કરી દઈએ છીએ, હવે રેન્કિંગ નહીં પબ્લિશ થાય. તો હવે ઇન્ડિયાનું ઇમ્પ્લિકેશન શું? તો ભાઈ ઇન્ડિયાનો સક્સેસ બહુ જોરદાર દેખાય છે કે ભાઈ આ ગજબ આવે છે કે બહુ સારું રેન્કિંગ કર્યું, દર વર્ષે 20-25 રેન્કનું આપણે જમ્પ મારતા હતા. બટ એ ગ્રાઉન્ડ ઉપર એટલું દેખાતું નથી એમ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપણું એટલું સ્ટ્રોંગ બન્યો નથી. એટલે ઓથર ફિગર્સ આપે છે, એ ફિગર્સ જે ટેબલમાં છે એના મેં થોડા નંબરમાં આપી દીધા છે. તો પેલો તો ફિગર શું આપે છે કે એન્યુઅલ ગ્રોથ રેટ ઇન જીડીપી ઇન મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગનું જીડીપી 13% હતું 15-16માં, અત્યારે -2.5% છે 19-20માં. તો હવે આમાં તો તમે કઈ રીતે એટલો પ્રોગ્રેસ કર્યો હોય. પછી એફડીઆઈ ઇનફ્લો ટુ જીડીપી રેશિયો, કે એફડીઆઈ અને જીડીપીનો ઇનફ્લોનો રેશિયો જે છે એ 1.5% જેવો જ છે, એટલો કંઈ ખાસ હોય તો નથી. અને ઇન્વેસ્ટમેન્ટ ટુ જીડીપી રેશિયો જે છે એ 30% હતો, એના બદલે હવે 26% છે. માયનું કોવિડ સ્થિતિ હતી થોડીક, બટ આ તો 19-20ના આંકડા છે કે 19-20માં તો એટલા કોવિડના કેસ નહોતા એ ટાઈમે. તોય આટલું બધું સક્સેસ જે આપણે કહી છીએ એ ઓન પેપર છે, ઓન ગ્રાઉન્ડ નથી એવો ઓથરનો અભિપ્રાય છે. નેક્સ્ટ ઓથર બીજા શું એક્ઝામ્પલ સાઇટ કરે છે કે ચીલી છે, ચીલી એક કન્ટ્રી છે, એનું ઈઓડીબીમાં રેન્ક બહુ સારો હતો જ્યારે કન્ઝર્વેટિવ સરકાર પાવરમાં આવી. કન્ઝર્વેટિવ એટલે એકદમ થોડી રાઇટ વિંગ કેપિટલિસ્ટ જેવી હોય એવી. અને જ્યારે સોશિયાલિસ્ટ સરકાર પાવરમાં આવી તો રેન્કિંગ બહુ ઘટાડી દીધું. હવે સોશિયાલિસ્ટ સરકારે એક પણ ચેન્જ નહોતો કર્યો. જે આના પેરામીટર્સ હોય રેન્કિંગના, એ બધા જ પેરામીટર્સ એવા ને એવા રાખ્યા હતા કે ભાઈ પોલિસીમાં એક પણ ચેન્જ નહોતો કર્યો. તોય ખાલી જે સરકારમાં જે પાવર પર આવે છે એના લીધે કંઈ આટલો બધો ફરક ના પડવો જોઈતો હતો. બટ આ લોકોએ થોડુંક મેનિપ્યુલેશન કર્યું હોઈ શકે એવું આ એક્ઝામ્પલથી સાબિત થાય છે. નેક્સ્ટ શું છે કે ઇન્ડિયાએ આના ઇમ્પ્લિકેશનમાં શું આવે કે ઇન્ડિયાએ એવું કીધું કે અમારું મેક ઇન ઇન્ડિયા એટલું સક્સેસફુલ છે એટલે આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું રેન્કિંગ સારું છે. બટ એના કોઈ ટેન્જિબલ પુરાવાઓ નથી દેખાતા કે મેક ઇન ઇન્ડિયા સક્સેસ થયું છે, તો એના કોઈ ટેન્જિબલ પુરાવા લાવો કે ભાઈ આ 1000 એમએસએમઈ બની હતી, આ 10 કરોડ લોકોને રોજગારી આપી હતી, આ 50 કરોડનું સ્ટીલ ઊભું થયું હતું. આવા ટેન્જિબલ પુરાવાઓનો થોડોક અભાવ છે અત્યારે. બીજું શું છે, એનાથી આપણે લેબર લોસ થોડા વીક કર્યા હતા.
અને એક નવી વસ્તુ આપણે ઉમેરી હતી, સેલ્ફ રિપોર્ટિંગ કમ્પ્લાયન્સ, કે ભાઈ ઇન્ડસ્ટ્રી એમ કે હા અમારા લેબર લોઝને અમે કમ્પ્લાયન્ટ છીએ, અમે આટલા સેફટીના મેજર આપ્યા છે, અને એવું સેલ્ફ સર્ટિફિકેટ આપે. ઓબ્વિયસલી એની પાસે પોતાના સીએ કે પોતાના લેબર ઓફિસર હોય, તો એના પાસેથી એવું લખાવવાનું હોય કે જે લેબર લોના નિષ્ણાત હોય, કે ભાઈ સેફટી રેગ્યુલેશનના હોય, કે પછી બોઇલરના જાણકાર હોય, એ પ્રકારના ટેકનિકલ ક્વોલિફિકેશન ધરાવતા કંપનીના લોકો આવું લખે. તો એ ઓથર એવું કે છે કે ના, સરકારે પણ પોતાની રીતે મોનિટરિંગ કરવું જોઈએ, બધાનું સેલ્ફ સર્ટિફિકેશન ના ચાલે, આ થોડી ગંભીર બાબત છે. એટલે આ ઓથરનો ઓપિનિયન છે કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે આપણે આટલું બધું કંપનીને ફેસિલિટેટ ના કરવું જોઈએ કે લેબરનું થોડું શોષણ થઈ જાય. એટલે આ એડિટોરિયલમાં આપણે આવું જોયું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શું હતું, કેમ સ્ક્રેપ થયું છે, અને એના શું ઇમ્પ્લિકેશન આવ્યા છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ છે ટેકલિંગ હેટ સ્પીચ. તો હેટ સ્પીચને લગતા બે કેસ ઇમ્પોર્ટન્ટ છે, કન્ટેક્સ્ટ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. તો કેસ પેલો શું છે કે પ્રવાસી ભલાઈ સંગનાથમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આમાં સુપ્રીમ કોર્ટે કેનેડાની સુપ્રીમ કોર્ટને કોર્ટ કરી છે કે કેનેડાની સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે હેટ સ્પીચ ઇમ્પેક્ટ્સ અ પ્રોટેક્ટેડ ગ્રુપ્સ એબિલિટી ટુ રિસ્પોન્ડ અંડર ડિબેટ, પ્લેસિંગ અ સિરિયસ બેરિયર ટુ ધેર ફૂલ પાર્ટિસિપેશન ઇન ડેમોક્રેસી. કે ભાઈ જો હેટ સ્પીચનું સર્ક્યુલેશન વધશે તો શું થશે કે ભાઈ જે એક માઇનોરિટી ગ્રુપ છે એ લોકો પોતાના આઈડિયા સરખી રીતે કહી નહીં શકે, અને એ લોકો બીકમાં રહેશે, અને આના લીધે એ લોકો મેઇન સ્ટ્રીમ સાથે ભળી નહીં શકે, એ લોકો આખા દેશમાં ભળી નહીં શકે. એનાથી એ લોકો અલગ મહેસૂસ કરશે તો આપણી લોકસત્તા જે છે, ડેમોક્રેસી, એ પોઈન્ટલેસ થઈ જશે. આવું કેનેડાની સુપ્રીમ કોર્ટે સાસ્કેચેન વર્સિસ વોટકોટ કેસમાં કીધું હતું, અને એ જ વસ્તુ આપણે પ્રવાસી ભલાઈ સંગનાથમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં આપણા ભારતની સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ હેટ સ્પીચને તો રોકવી પડશે, કારણ કે એના ઇમ્પ્લિકેશન બહુ સિરિયસ આવે છે. બીજું સુબ્રમણ્યમ સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ક્રિમિનલ ડિફેમેશનનો કેસ હતો. તો એમાં એવું કીધું હતું કે આ લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને સ્પીચના નામે ગમે એ બોલી દેશે, તો એ ખોટી વસ્તુ છે. One person's freedom, one person's right to live with dignity and reputation cannot be ruined solely because another individual can have his freedom. કે ભાઈ તમારી ફ્રીડમ ઓફ સ્પીચના લીધે બીજા લોકોનો જીવ જાય, એમની ડિગ્નિટી જાય, એમની રેપ્યુટેશન જાય, આ બરોબર વાત નથી એમ. એટલે કે આના ઉપર તમને ક્રિમિનલ ડિફેમેશનમાં સજા પણ થઈ શકે છે. આ એડિટોરિયલ સુપ્રીમ કોર્ટના લોયર્સે લખ્યું છે, એટલે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી સારો છે, અને આ બે એક્ઝામ્પલ તમે ક્યાંય કોર્ટ બી કરી શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ છે ફાર્મર્સ ફ્યુચર. કે ભાઈ ફાર્મરનું ફ્યુચર ક્યાં છે, તો કે ભાઈ ડેરી, પોલ્ટ્રી ને ફાર્મમાં છે. આપણી પાસે લેન્ડ લિમિટેડ છે. એટલે હવે આ ઇન્ડિયન એક્સપ્રેસનો એડિટોરિયલ છે, જે એમના એડિટર્સે જ લખ્યો છે. તો આમાં એ લોકો શું કહેવા માંગે છે કે ભાઈ આપણે માર્જિનલ ફાર્મર્સ ઉપર બહુ ફોકસ કરીએ છીએ કે ભાઈ ખેડૂતોની ઇન્કમ વધારો, ખેડૂતોને આમ કરો, નાના ખેડૂતોને આમ કરો. બટ નાના ખેડૂતોને થોડાક બહાર પણ લઈ જાઓ ને. બધા પાસે ખેતી કરાવવી જરૂરી નથી કે ભાઈ તમારી પાસે 50% તમારો એમ્પ્લોયમેન્ટ ખેતીથી આવે છે, જે ખાલી 18% જીડીપી રેઝ કરે છે. તો શું એટલા બધા લોકોની ખેતીમાં જરૂર છે? તો આન્સર છે ના, કારણ કે there is high disguised unemployment. કે ભાઈ 3 જણા જે ખેતરમાં કામ કરી શકતા હોય એના બદલે 10 થી 12 જણા હોય છે. આનાથી શું થાય, 12 જણા કઈ બાકીના વધારાના 9 જણા કઈ જીડીપીને કોન્ટ્રીબ્યુટ નથી કરતા. ત્યાં તો ખાલી 3 જણા હોત તોય એટલું કામ થઈ જાય. તો હવે આ 12 જણા જે ત્યાં છે એમાંથી બાકીના 9 જણા જે વધારાનું કામ કરે છે એને થોડી બીજી ફિલ્ડમાં લઈ જાઓ, એને પોલ્ટ્રીમાં રાખો, એને રિટેલમાં રાખો, તમારો સ્ટોરેજ ઇન્ક્રીઝ કરો. આવું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરવું જોઈએ. અને પછી ઓથર ડબલિંગ ફાર્મર્સ ઇન્કમ, જો તમને ખ્યાલ હોય તો 16 પોઈન્ટ આપ્યા હતા કે આપણે ફાર્મરની ઇન્કમ કેવી રીતે ડબલ કરી શકીએ. તમે હોમવર્કમાં એ પણ જોઈ શકો, આની ઉપર સ્ટડી કરી શકો. આપણે આની પહેલાં એક એડિટોરિયલ કર્યો હતો ને આપણા ગ્રુપમાં આ 16 પોઈન્ટ્સ મુકાયેલા પણ છે. તો આ 16 પોઈન્ટ્સમાં મેઇન એક એનિમલ હસબન્ડરીનું હતું, બ્લુ ઇકોનોમી હતી કે ભાઈ આ જે ફિશરીઝને એને પ્રોત્સાહન મળે, સ્ટોરેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ હતા, કોલ્ડ સ્ટોરેજની એક ચેઇન ઊભી કરવાની વાત હતી. તો આ બધાથી શું થાય, તમને ફાર્મ રિટેલમાં બેનિફિટ થશે કે ખેડૂતો થોડાક એગ્રીકલ્ચરલ પ્રોસેસિંગમાં જાય. આપણે ઇન્ડિયામાં એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એટલી સ્ટ્રોંગ નથી, તો એના પર તમે ભાર મૂકી શકો, પોલ્ટ્રી ઉપર ભાર મૂકી શકો. તો આ બધું ફ્યુચર છે કે ફાર્મરનું ફ્યુચર આ બધામાં છે. એને આવું બધું શીખવાડો, એને આ બધામાં લઈ જાઓ. તો આ હતા આજના ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ. ધેટ વોઝ ઓલ ફોર ટુડે. આ એડિટોરિયલ સિરીઝ ગમે તો બીજા એસ્પિરન્ટ્સ સાથે શેર જરૂર કરજો, તમારા બીજા સ્ટડી ગ્રુપમાં પણ મૂકજો, જેથી વધુ લોકોને ફાયદો થાય. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.